3 દિવસની પેરલમાં આવ્યો, ગાંધીનગર ગયો, કીધું કે હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે, હમણાં તમને મંત્રી બનાવી દઈએ। ચૈતર વસાવા હે, ચૈતર વસાવા કભી ઝુકેગા નહીં। ત્યારે નેતાઓને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। आ सरकार ए मंत्री ने मुख्यमंत्री करता पण मारा माटे बહુ મોટી વાત છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા છે કે જ્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ સૌથી મોટો ખુલાસો કર્યો છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના ખુલાસાને લઈને રાજનીતિની અંદર એક ફરી એકવાર ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર ચૈતર વસાવાને આ પ્રકારની ઓફરો મળી હતી। ગુજરાતના રાજકારણને લઈને આ સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો સૌથી મોટો ખુલાસો અત્યારે સામે આવી રહ્યો છે। ધારાસભ્ય ચૈતર વસાવાએ એ સૌથી મહત્વપૂર્ણ વાતને લઈને ખુલાસો કર્યો છે। ડેડિયાપાડાના ધારાસભ્યએ કહ્યું છે કે ભાજપમાં જોડાવા અને મંત્રી પદની ઓફર મળ્યા હોવાનો તેમણે ખુલાસો કર્યો છે। વિધાનસભાના સત્ર દરમિયાન અનેક વખત ઓફર મળી હોવાની વાત એ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા કરવામાં આવી છે। મંત્રી પદ સહિતની અનેક ઓફરો એ ગાંધીનગરમાં મળી હોવાની વાત એ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી છે। આપને જણાવી દઈએ, ગાંધીનગરમાં વિધાનસભા સત્ર દરમિયાન ચૈતર વસાવા એ 3 દિવસના હંગામી જામીન પર બહાર આવ્યા હતા। એ દરમિયાન તેમને ઓફર મળી। જો કે ચૈતર વસાવાએ કહ્યું કે મારા વિસ્તારના લોકો થી વિશેષ એ કાંઈ નથી મારા માટે, અને ચૈતર વસાવાના આ જ ખુલાસાઓને લઈને રાજકીય ગતિવિધિઓ એ તેજ થઈ છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની રાજનીતિની અંદર એ ચર્ચાનો વિષય બન્યો છે કે શું ખરેખર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાવા માટેની આ પ્રકારની ઓફર મળી છે। ચૈતર વસાવા કે જે દક્ષિણ ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીના એ સક્રિય નેતા છે, એ અલગ અલગ વિસ્તારની અંદર જઈ અને આદિવાસી વિસ્તારના લોકોને આમ આદમી પાર્ટી તરફ ખેંચી રહ્યા છે। તેવામાં આ પ્રકારની વાતનો ખુલાસાને લઈને રાજનીતિની અંદર ચર્ચાનો વિષય એટલા માટે છે કેમ કે દક્ષિણ ગુજરાતની અંદર ભાજપ વર્સિસ આપ નહીં પરંતુ મનસુખ વસાવા વર્સિસ ચૈતર વસાવાની લડાઈ ચાલી રહી છે, અને એ લડાઈની વચ્ચે ચૈતર વસાવાએ આ સૌથી મહત્વપૂર્ણ ખુલાસો એ ગતરોજ ની ગઢુરેશ્વર ખાતેની એક જાહેર સભાની અંદર કર્યો છે। અને જાહેર સભામાં ખુલાસો કરતા તેમણે એમ પણ કહ્યું કે મારે મંત્રી પદ નથી જોઈતું, હું ધારે તો એ મંત્રી પદ લઈ અનેક રૂપિયા બનાવી શકે, પરંતુ મારે અહીંના લોકોનો સાથ જોઈએ છે, અહીંના લોકોનો પ્રેમ જોઈએ છે, એટલા માટે હું કોઈ રાજકીય પાર્ટીમાં જોડાવાનો નથી, હું આમ આદમી પાર્ટીની અંદર રહીશ। આ પ્રકારની વાત એ ચૈતર વસાવાએ જાહેર મંચ ઉપરથી કરી છે, અને એ વાતને લઈને અત્યારે દક્ષિણ ગુજરાતની રાજનીતિ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી છે। શું કહ્યું હતું ચૈતર વસાવાએ ભાજપમાં જોડાવા અને મંત્રી પદની ઓફરને લઈ, સાંભળો એ પણ। પ્રાર્થનાથી તમારી બધાના દુઆથી આજે મને નામદાર કોર્ટે જમીન આપી દીધા। તમારી વચ્ચે આવેલું છું ત્યારે નેતાઓને પણ આજના મંચ પરથી કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं। ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं। મને કેટલાય લોકો મળ્યા, મોટા મોટા લોકો। હું જ્યારે 3 દિવસની પેરલમાં આવ્યો, ગાંધીનગર ગયો, કીધું કે હમણાં મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે, તમે પણ જોડાઈ જાઓ અમારી સાથે, હમણાં તમને મંત્રી બનાવી દઈએ। પણ જે મારી ગરીબ જનતાનો મને સહકાર મળ્યો છે, મારી ગરીબ જનતાના મને આશીર્વાદ મળ્યા છે, આ આશીર્વાદ, આ સહકાર એ મંત્રીને મુખ્યમંત્રી કરતા પણ મારા માટે બહુ મોટી વાત છે। હું મંત્રી બની જાઉં, મુખ્યમંત્રી બની જાઉં,
કરોડો અબજો રૂપિયા વસાવી લે, મિલકતો પ્રોપર્ટીઓ કરી લે, પણ મારી જનતાના પ્રેમ સામે કરોડો રૂપિયાની કોઈ કિંમત નથી. આ મારી જનતાનો પ્રેમ છે, અમારા સાથી મિત્રોનો સહકાર છે, અમારા વડીલોની આશીર્વાદ છે. એની સામે મારે મંત્રી પદની કોઈ ગરિમા નથી. આજ મારી ગરિમા છે, આજ મારી પૂંજી છે. ત્યારે આવા દિવસો અનેકો આવી ગયા, અનેકો વેઠી લીધા. નામદાર કોર્ટે શરતોને આધીન જામીન આપ્યા. એમાં ખોટી ખોટી એફિડેવિટો રજૂ કરવામાં આવી. એમાં કહેવામાં આવ્યું આ તો ઝુંઝારો માણસ છે, માથા ભારે માણસ છે, આટલા બધા કેસો થાય છે, આમ થાય છે, તેમ થાય છે. ભાઈ, મારે તો કોઈની સાથે જમીનના ઝઘડા નથી, મારા કોઈ બે નંબરના ધંધા નથી. લોકો માટે કેવડિયા લડવા આવીએ, ભરૂચ લડવા જઈએ, દાહોદ લડવા જઈએ. આ સરકારના લોકોને ગમતું નથી, અધિકારીઓને ગમતું નથી, અને મારા પર ખોટા ખોટા કેસો કરીને કેસો વધારતા જાય છે. ત્યારે શરતી જામીનો મને મળી છે. મને કેટલાક અધિકારીઓ રાજી રાજી થાય છે, એના નેતાઓ રાજી રાજી થાય છે, કે છે કે ડેડિયાપાડામાં એમને જવા નથી દેવાના, પ્રતિબંધ છે. આવનારા દિવસોમાં નર્મદામાં પણ જવા નહીં દઈશું, પ્રતિબંધ થઈ જશે. એ નેતાઓને, પોલીસ અધિકારીઓને કહેવા માંગુ છું, આ ચૈતર વસાવા લોકોના દિલમાં રહેશે.